ઓરફળાને તાત્કાલિક બોલાવી લીધા કે બહેનો બધી આવી છે અને તમારે બધાને ગોળાની ડીશું ખવડાવી દેવાની છે, તમે જલ્દી આવી જાઓ. તો એ રમેશભાઈનો અમના સ્ટાફ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી અહીંયા ઘણા બધા બેઠા છે. દિનેશભાઈ છે, શિવાભાઈ છે, ભરતભાઈ આવેલા છે, કાનુભાઈ છે, બાબુભાઈ છે. આ લોકોએ પણ અમે શિબિરમાં જ્યારે અમે જાણ કરી હતી કે અમે તમારા વિસ્તારમાં આવીએ છીએ, તો અહીંયા બાજુમાં પસવી ગામની બાજુમાં દિનેશભાઈ ભમ્મર છે, એમનું ડુંગળીનું કારખાનું ચલાવે છે કે અમારે ત્યાં પણ એક દી બહેનોને લઈને આવો, અમારે પણ એ લોકોને જમાડવા છે. તો એક દિવસ દિનેશભાઈએ પણ અમારા ભોજન માટેની વ્યવસ્થા કરી હતી. તો હું આ સમગ્ર સંસ્થા પરિવાર વતી, NSS યુનિટ વતી, ધરાઈ પ્રાથમિક શાળા વતી હું આ બધાનો ખૂબ ખૂબ આભાર માની મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ. આ શિક્ષકોની જે મહેનત છે, હું ઘણીવાર ઘણા કાર્યક્રમમાં કહેતો હોઉં છું કે આજે સરકારી શાળામાં એવું શિક્ષણ અપાય છે, એવી ટેસ્ટ લેવાય છે, એવા કાર્યક્રમ થાય છે, પ્રાઇવેટ શાળાને ટક્કર આપી દઈને એવા સરકારી શાળાની અંદર કાર્યક્રમ કરે એ આ શિક્ષકોને શ્રેય જાય છે. જોરદાર તાળીઓથી આપણે શિક્ષકને વધાવીશું. સન્માનનો દોર ધીમે ધીમે શરૂ જ રાખવો છે, પણ વચ્ચે આપણા વાળુકડથી આપણી વચ્ચે રાઘવભાઈ પધાર્યા છે, તો પુસ્તક આપી અને એમનું સ્વાગત કરવું છે. ત્યારે હરેશભાઈ અડિયાને વિનંતી કરું કે તેઓ આવે અને રાઘવભાઈ વાળુકડવાળાનું પુસ્તક આપીને સન્માન કરશે. હરેશભાઈ હડિયા, ધરાઈ ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીશું. ખૂબ આભાર. ત્યારબાદ ગેમાભાઈ જિલ્લા પંચાયત સદસ્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો નંદલાલભાઈ બામણિયાને વિનંતી કરું કે તેઓ આવી અને એમનું પુસ્તકથી સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીશું. ખૂબ ખૂબ આભાર. સન્માનનો દોર કાર્યક્રમમાં આગળ આપણે જારી રાખશું, પણ હવે જેની માટે તમે થનગની રહ્યા છો, જેની જોતા રાહ એ રસ્તામાં જ હામાં મળે એમ પણ બને. જેની જોતા રાહ એ રસ્તામાં જ હામાં મળે એમ પણ બને. અને ખોળી વળો, ગોતી વળો, અને ગોતેલી વસ્તુ કે ગોતવાની વસ્તુ પગના તળે જ મળે એમ પણ બને. અને તું ઢાળ ઢોલિયો અને હું ગઝલનો દીવો કરું અને પછી અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. તો જેની રાહ જોઈ રહ્યા છીએ, જેના માટે ભેગા થયા છીએ, એવી આપણા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રથમ કૃતિ એટલે કે શુભ દિન આયો ધરાઈ પ્રાથમિક શાળાના બહેનો લઈને આવે છે. શુભ દિન આયો. જોરદાર તાળીઓથી વધાવીશું આપણે. બહેનો માટે એક સૂચના છે કે થોડાક હકડાશ પાછળ પડે છે, તો થોડા આગળ ખસી જશો, કારણ કે બહુ ઓછા કાર્યક્રમ એવા હોય છે કે એમાં હકડાશ પડે. સરકારી શાળામાં બોલાવવા પડે પરાયણે, એના બદલે આ જોરદાર તમારા માટે તાળીઓ કેટલી બધી હાજરી છે કે વારંવાર કહેવામાં આવે છે જગ્યા કરાવો, જગ્યા કરાવો.